કોઈ માણસ આપણને વ્યસન કરાવવા માંગતો હોય, ઘડીક ભલે એના પૈસાના માવા આપણને લાંબા હાથ કરીને ખવડાવે, પણ અંતે એ આપણને નુકસાન કરશે. એક બે વાર હોટલમાં જમવા લઈ જાય ને પછી ન્યા નો ખાવાનું નોનવેજ કે એ ખાતા કરે, થોડાક દી સારું લાગે, પણ અંતે પછી વ્યસન પડશે. મોળા માણસની સોબત ક્યારેય ન કરવી. તમે લગભગ બધા ખેડૂત છો, જાણો છો કે ખેતરમાં ખડ વધી જાય ને એટલે માંડવીયું પાછી પડી જાય. ખડ છે એ કુસંગ છે, એ મોલાતને વધવા ન દે, સારો પાક ન આવવા દે. ખડ છે એ કુસંગ છે. એમ જીવનમાં કોઈ મોળા માણસનો સંગ ન કરવો. જેના ભેગું રહેવાથી, જેની સાથે બેહવા ઉઠવાથી આપણું જીવન રામ જેવું બને એવાનો સંગ કરવો. પણ જેના ભેગા બેસવા ઉઠવાથી રહેવાથી આપણું જીવન રાવણ જેવું બને એવાનો સંગ ન કરવો. બહુ ઝાઝા પાડોશી એવા હોય ને તો સોસાયટી બદલી નાખવી, પણ મોળા ભેગું રહેવું નહીં. કુસંગ માણસને ખતમ કરી નાખે. આ દુનિયામાં જે કોઈ માણસો છે એમાં 1% માણસ જન્મજાત દૈવી જન્મે છે કે એને ગમે એવા કુસંગીઓનો યોગ થાય પણ છતાંય એનું નૂર ન બદલે એવો 1% માણસ જન્મે. બહુ ઉદારતાથી કહું છું, 1%. અને 1% માણસ એવો આસુરી જન્મે છે આ દુનિયામાં, 1%, કે એને ગમે એવો સારો સંગ મળે છતાં એ માણસ સુધરતો નથી. 1% દૈવી જીવ જન્મે છે, જન્મજાત. એને ગમે એવા કુસંગીના યોગમાં આવે પણ એ પોતાના ધર્મ, નિયમ, ટેક, વ્રત એ છોડતો નથી, પોતાની સંસ્કૃતિને છોડતો નથી. 1%. અને 1% માણસ એવો મળે કે એને ગમે એટલો સારો સંગ મળે પણ છતાં એ સુધરતો નથી. અને 98% માણસો એવા છે કે જેને જેવો સંગ મળે એવો રંગ લાગે, જેવો સંગ એવો રંગ. ધોળા કપડા જેવા છે, લાલ રંગમાં નાખો તો લાલ થાય, લીલામાં નાખો તો લીલા થાય, કાળામાં નાખો તો કાળા થાય. એક નાનો એવો ચાર્ટ તમને બતાવું સંગનો. તમે જો 1% માણસ આ દુનિયામાં સ્વતઃ દૈવી જન્મે છે, 1% માણસ સ્વતઃ આસુરી જન્મે છે. આ 1% દૈવી છે ને એને કોઈ બગાડી ન શકે. એનું પોતાનું જ નૂર એવું છે, એને દુનિયામાં કોઈ બગાડી ન શકે. ગમે એવા વળજમાં આવે પણ એ કુસંગમાં આવે પણ એ બદલે નહીં, એનો ધર્મ છોડે નહીં. અને 1% આસુરી માણસ છે, એ ગમે એવા સારા સંગમાં આવે પણ સુધરે નહીં. અને બાકીના 98% માણસો સંગે દૈવી થાય અને સંગે આસુરી થાય. સારાના સંગમાં આવે તો સારા થાય, મોળાના સંગમાં આવે તો મોળા થાય. અને તમે જો વરસાદનું પાણી તો ઉપરથી એક જ પડતું હોય. બહુ આપણે પ્રેક્ટિકલ આપણને સમજાય એવી આ વાત છે. વરસાદનું પાણી તો એક સરખું જ ઉપરથી પડતું હોય, પણ એ વરસાદનું પાણી જો ગંગામાં પડે, ગંગા નદીમાં પડે, તો એ વરસાદનું પાણી પણ ગંગા જળ બની જાય. હતું વરસાદનું પાણી પણ ગંગા નદીનો એને સંગ થયો એટલે ગંગા જળ બની ગયું. અને એનું પાણી જો ગટરમાં પડે, આપણા વેરામાં પડે અમદાવાદના, તો ઈ પાણી વેરો બની જાય. હતું વરસાદનું પાણી, પણ ગટરમાં પડ્યું એટલે ગંદુ થઈ ગયું, એ ગટર બની ગઈ. બહુ સિમ્પલ ને સીધી આ વાત છે, બધાને સમજાય એવી વાત છે. એક વરસાદનું પાણી જો ગંગામાં પડે તો ગંગાજળ બની જાય, ગટરમાં પડે તો ગટર બની જાય. એનું વરસાદનું પાણી પૃથ્વીમાં પડે ની લીમડા દ્વારા ઉપર ચડે તો એ કડવું બની જાય. એનું પાણી શેરડીમાં ચડે તો એ ગળ્યું બની જાય. એનું પાણી સમુદ્રમાં પડે તો ખારું બની જાય. એનું પાણી નદીમાં પડે તો નદી બની જાય, અને જો ખાબોચિયામાં પડે તો એ પાણી ખાબોચ્યું બની જાય. એ પાણીને પછી ખાબોચ્યું કહેવામાં આવે. જેવો સંગ એવો રંગ. માટે માણસે સંગ કરવામાં બહુ ધ્યાન રાખવું.
હું ઘણીવાર એક વાત કરું કે ખેડૂત લોકો ઘઉં બનાવે અને ઘઉંમાં થોડા ઘણા તો કાકરા આવે છે, પણ એક મણ ઘઉંમાં 100 ગ્રામ કાકરા કે ધૂળ આવી ગયા હોય તો ઘઉં જે ભાવે વેચાય ને એ જ ભાવે ઓલા કાકરા ને ધૂળ પણ વેચાય. એમાં 100 ગ્રામ ધૂળ આવી ગઈ છે, કાકરા આવી ગયા છે, પૂતળિયા છે, ધૂળ છે, કાકરા છે, 100 ગ્રામ 200 ગ્રામ જે પણ, એને ઘઉંનો સંગ થયો ધૂળને, એટલે ઘઉંના ભાવે વેચાશે. અને ઈના ઈ ઘઉંને તમે મુઠ્ઠી લઈ અને 1 મણ ધૂળમાં નાખી દો તો ઈ ધૂળના ભાવે ઈ 100 ગ્રામ ઘઉં પણ વેચાય. ને બહુ સીધી વાત છે. જેવો સંગ એવો રંગ. અને એટલા માટે મારે તો ખાસ આપણી યુવા પેઢીને કહેવું છે, મોળા માણસનો સંગ નહીં. પ્યાલી મિત્ર, મિત્ર ઘણી પ્રકારના હોય હો ભાઈ. પ્યાલી મિત્ર 645 વાળા, 645 પછી એને ફોન ન કરાય. મને તો ખબર નહોતી. મારે એક દી કાંઈક એક ભાઈને આમંત્રણ દેવાનું હતું, તે મેં કીધું ભાઈને ફોન લગાડું. મને કે સ્વામી હવે હાથ થઈ ગયા. મેં કેમ? મને કે 645 પછી એનો ફોન ન હોય. હવે એ કે કાલ સવાર ઉપર જવા દે. મને બહુ ધ્યાન. મારું તો એ તમને કેવું છે, આ એમ્બ્રોઇડરી મશીન ચલાવનારાની કેવું, કારીગરો પીતા હોય, તમારામાં એવું નૂર હોવું જોઈએ કે તમારા કારીગરોને દારૂ પીતા બંધ કરો, પણ એની સંગે તમે પીતા ન થાવ. એના સંગે તમે પીતા ન થાવ. આપણો સંગ એને લાગવો જોઈએ. અમારે ત્યાં રુસ્તમબાગ મંદિરનું કામ ચાલે અને બધા કારીગરો પથ્થર ઘડવાનું કામ કરે. ને અમારે એક મહાત્મા કોઈ સાધુ સંન્યાસી આવેલા, હું મંદિર જોવા લઈ ગયો. એટલે ઓલા બિચારા કારીગર વર્ગ, નાનો વર્ગ, એટલે બધા પગે લાગવા માટે આવે. તો સ્વામીજીની સાથે 2-3 જણા હતા. દૂર રહીએ બાબા કો મત છુના કે મત છુના, આમ કરે જતા. એટલે કે ભાઈ એ બધા કારીગર વર્ગ નાયા હોય, નો નાયા હોય, આ છે તે છે, અપવિત્ર હોય, અને સ્વામીજીને અડે તો એ અપવિત્ર થઈ જાય એમ, એટલે એને અડવા ન દીધા. પણ મને આ વાત ન ગમી. મને એમ થયું કે કારીગર વર્ગ આને અડે, જો આ અપવિત્ર થઈ જાય તો આનામાં નૂર હું? આ એટલો પવિત્ર હોવો જોઈએ કે કારીગર વર્ગ આને અડે તો એ પવિત્ર થઈ જવો જોઈએ, એ નૂર આનામાં હોવું જોઈએ. એમ આપણે હિન્દુસ્તાની છીએ, આપણી ભેગો કોઈ આવે તો એ પીતો હોય તો બંધ થઈ જવો જોઈએ, આપણે એની ભેગું પીતું ન થાવ. એટલે આ સંગ માણસને બહુ હેરાન કરનારો છે. એટલા માટે કહું છું, પ્યાલી મિત્ર, એવા મિત્રનો સંગ ન કરો. દારૂ મારી નાખે ભાઈ.